કરચલીઓથી ભરેલો ચહેરો, માથાના વાળ પણ ખરી ગયા છે, પરંતુ આ બંનેની ઉંમર માત્ર 17 અને 19 વર્ષ છે. રોશની રાજકુમારી કરતા નાની છે. ગણેશીબાઈ અને રંજીત બૈરાગીના 5 બાળકો હતા, જેમાં 3 બાળકો જન્મ્યાના માત્ર 1 જ વર્ષમાં વૃદ્ધ જેવા દેખાવા લાગ્યા. એક દીકરાનું મોત થઈ ગયું, ત્યારબાદ 2 દીકરીઓ રોશની અને રાજકુમારીની પણ આવી જ હાલત છે. જો કે બાકીના 2 બાળકો, એક દીકરો જેનું નામ લખન છે અને એક દીકરી પ્રિયંકા એકદમ સ્વસ્થ છે. પણ આ બીમારીનું કારણ શું છે, તેના લક્ષણો શું છે, આનો ઈલાજ શું છે, ચાલો કહાની પર આગળ વધીએ. મધ્યપ્રદેશનો રાયસેન જિલ્લો, અહીંથી 12 કિલોમીટર દૂર સાલેરા ગામ આવેલું છે. આ જ ગામમાં રહે છે રોશની અને રાજકુમારી, જેમને પ્રોજેરિયા સિન્ડ્રોમ છે. સામાન્ય બાળકોની જેમ રોશનીનું પણ સપનું હતું કે તે શાળાએ જાય, અભ્યાસ કરે. જ્યારે તે શાળાએ ગઈ ત્યારે શરૂઆતમાં બાળકો ભૂત ભૂત કહીને બૂમો પાડવા લાગ્યા. પછી જ્યારે તે બાળકો સાથે ભળી ગઈ ત્યારે ઉંમર સંબંધિત શારીરિક તકલીફો શરૂ થઈ. बुजुर्गों का दिखता है हमारा चेहरा और मतलब अलग ही दिखता है. हम सोचते हैं कि हम ठीक होते, कि हमारा चेहरा ठीक होता. स्कूल जाते थे तो कभी हमें चलने में प्रॉब्लम होती थी, सांस भराने लगती थी, कभी वहीं पे तबीयत खराब हो जाती थी. तो फिर मैम बोलने लगी कि अब तुम मत आओ, तबीयत खराब हो रही है. तो फिर उन्होंने नाम काट दिया. રોશની સાથે વાતચીત દરમિયાન રાજકુમારી ત્યાં આવી પહોંચે છે, જે દિવ્યાંગ છે. તેમની આંખોમાં આ પરિસ્થિતિની પીડા સ્પષ્ટ દેખાય છે. चल नहीं पाते, काम नहीं कर पाते. ऐसे सोचते हैं कभी ठीक हो पाए तो क्या होगा, हमारा कुछ नहीं हो पाया. રોશની અને રાજકુમારીના ભાઈ લખન સમાજના ટોણાનો ઉલ્લેખ કરતા